નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અંગ્રેજી વિષયના દ્વિતીય પરીક્ષા જે જાન્યુઆરી 2024 યોજાવાની છે તેનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપર ચર્ચા કરવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે તમારું પેપર કઈ રીતે આવવાનું છે। માટે તમે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ચેનલ પર ન આવેલા હો તો સૌથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરી દેજો। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તમે તેમાં જોઈ થઈ શકો છો। ત્યાં તમને નવી અપડેટ સૌપ્રથમ મળતી રહેશે અને તમે આપણી સાથે જોડાયેલા રહી શકો છો। તો ચાલો આજના વિડીયોની છે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં જોઈએ આપણે છે કુલ ગુણ તમારે 50 રહેવાના છે। તેનો સમય તમારે છે કુલ 2 કલાકનો રહેશે, એટલે તમારે 2 કલાકમાં છે પેપર પૂરું લખવાનું રહેશે। અને આ જે બ્લુ પ્રિન્ટ છે એમાં સેકન્ડ એક્ઝામ એટલે કે સેકન્ડ લેંગ્વેજ માટેની છે, એટલે કે જે તમારે ગુજરાતી મીડિયમમાં જે લોકો ભણે છે ધોરણ 11ની અંદર તેના માટે છે આ બ્લુ અગત્યની છે। અને જે સામાન્ય પ્રવાહ એટલે કે જે આર્ટ્સમાં છે અને કોમર્સમાં છે તે બંનેને છે આ બ્લુ પ્રિન્ટ લાગુ પડી શકે છે, પરંતુ સાયન્સ છે જે વિજ્ઞાન પ્રવાહમાં છે તેને છે લાગુ પડશે નહીં। સૌથી પહેલાં આપેલું છે હેતુ પ્રમાણે ગુણભાર। તો જ્ઞાનના આધારે તમારે છે 2 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે તમારે 16 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજન એટલે કે ઉપયોજનના આધારે તેના તમારે 14 ગુણ છે, ત્યાર પછી સંયોજન અને વિશ્લેષણ તેના તમારે છે 18 ગુણ છે અને કુલ તમારે આના 50 ગુણ રહેશે। અહીં તમારે છે અનુમાનના છે કોઈ પણ ગુણ નથી, એટલે કે જે તેના જે પ્રશ્ન તમારે અહીં નહીં પૂછવામાં આવે। તે પછી આપેલું છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તે સૌથી પહેલાં આપેલું છે હેતુલક્ષી પ્રશ્ન, જે તમારે કુલ છે 10 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે કુલ 10 જ રહેશે, એટલે કે એ પ્રશ્ન તમારે 1 માર્ક્સ રહેશે। આગળ છે તમારે ટૂંક જવાબી પ્રશ્ન, તે તમારે 17 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 17 રહેશે, એટલે કે એક પ્રશ્નના 1 ગુણ છે। આગળ છે તમારે ટૂંક જવાબી પ્રશ્ન, તે તમારે કુલ 2 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 4 રહેશે, એટલે કે એક પ્રશ્નના તમારે છે 2 માર્ક્સ રહેશે। ત્યાર પછી આવેલું છે તમારે લાંબા પ્રશ્ન જે પૂછાય છે તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન વગેરે, તે તમને કુલ 3 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે છે 9 રહેશે, એટલે કે એક પ્રશ્નના તમારે 3 માર્ક્સ છે। આગળ છે તમારે નિબંધ પ્રકારના પ્રશ્ન એટલે કે એસે ટાઈપના પ્રશ્ન જે હોય છે તે તમારે કુલ 2 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 10 રહેશે, એટલે કે એકના છે તમારે 5 ગુણ રહેશે। તો કુલ તમને છે આવી રીતે તમારે 34 પ્રશ્ન પૂછવામાં આવશે અને કુલ 50 ગુણ તમારે છે પેપરમાં રહેશે। આપણે આગળ વધીએ તે પ્રમાણે માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આ પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે। તો દરેક વિષયના જે મોડલ પેપર હોય છે એટલે કે નમૂનાના પ્રશ્નપત્ર તેના વસ્તુ મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયની જે બ્લુ પ્રિન્ટ મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને માંથી મળી જશે। ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે, તમે છે ફોલો કરી શકો છો, નવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને આપેલી છે wandeclassic.com, ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ તમને મળી રહેશે, તમે છે જવથી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો। તો ચાલો હવે આપણે છે આગળ વધીએ। તે બધા પહેલાં છે તમારે અહીંયા વિભાગ દીઠ ગુણભાર એટલે કે તમારે જે કયા વિભાગમાં છે શું છે કઈ રીતે પૂછાશે તે જ આપણે જણાવેલું છે। સૌથી પહેલાં છે તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન જે તમને ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે। સૌથી પહેલાં છે તમારે મેઇન ટેક્સ્ટ જે પ્રોઝ એટલે કે પાઠ આપેલા છે તેમાં તમારે છે 8 ગુણના પ્રશ્ન આવશે। આગળ છે તમારે પોયમ જે આવેલી છે તમારા ટેક્સ્ટ બુકની અંદર તેમાંથી છે 2 ગુણના પ્રશ્ન આવશે। તે પછી સપ્લિમેન્ટરી રીડિંગ જે તમારે ફ્લેમિંગો આવે છે તેમાંથી છે તમારે 3 ગુણના પ્રશ્ન આવશે, તેમાં તમને જે ફકરો આપેલો હશે તે નીચેના પ્રશ્ન જવાબ લખવાના રહેશે। આગળ છે અનસીન રીડિંગ, તેમાંથી પણ છે તમારે 3 ગુણના પ્રશ્ન આવશે। તે બાદ છે વોકેબ્યુલરી, તેમાં છે તમે સપ્લિમેન્ટરી રીડિંગ તેના તમારે છે 2 ગુણ છે। આગળ છે ફંક્શન અને ગ્રામર, તો યાદમાં વ્યાકરણ પૂછાય છે તે તમારે કુલ 16 ગુણનું વ્યાકરણ છે અહીં તમારે આવશે। આગળ છે સપ્લિમેન્ટરી રીડર, સમરી રાઇટિંગ જેમ તમારે આવે છે સંક્ષેપીકરણ, તે તમારે છે કુલ 3 માર્ક્સનું રહેશે। આગળ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તે તમારે 3 ગુણનું રહેશે। ત્યાર પછી છે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ જે તમારે આવે છે તે કુલ તમારે છે અહીંયા 5 ગુણનું રહેશે। કેટલા ગુણ છે? 5 ગુણ છે કુલ તેના। આગળ છે રિપોર્ટ રાઇટિંગ જે તમારે કુલ 5 ગુણની અંદર પૂછાવાનું છે। આગળ જોઈએ છે આપણે ત્યાર પછી આપેલું છે તમને પ્રશ્નપત્રનું માળખું એટલે તમારે જે પેપર છે તમારે કઈ રીતનું આવશે તે જણાવેલું છે। સૌથી વાત કરીએ સેક્શન એ ની, તેમાં સૌથી પહેલાં આપેલું છે તમારે
ટિક માર્ક્સ ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તમને છે પાઠના આધારે ખરા ખોટા પૂછાશે, તેના છે કુલ 2 ગુણ છે. આગળ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તમને છે પાઠમાંથી સંબંધના શબ્દ પૂછવામાં આવશે, એટલે કે નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવશે, તેના છે મારે 2 ગુણ રહેશે. આગળ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. તમે જે ફંક્શન પૂછાય છે વાક્ય પૂરું કરવાના, તે તમને છે 2 ગુણની અંદર આવશે. આગળ છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ મિનિંગફુલી. આ તમારે એમસીક્યુ ટાઈપના આવશે, તેના છે કુલ 2 ગુણ છે. તે પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ પ્રેસ એઝ ધેર આન્સર. આ પણ તમારે એમસીક્યુ ટાઈપના છે. તમને અહીં છે એક વાક્ય આપવામાં આવેલું હશે, તે નીચે તમારે 4 ઓપ્શન હશે ABCD. તેમાં તમારે જે સાચો જવાબ બની શકે, અંડરલાઇન એટલે સાચો પ્રશ્ન બની શકે, તે માટે સિલેક્ટ કરવાનો રહેશે. આગળ આપેલું છે સેક્શન B. તેમાં જ તમારે આવશે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે તમને જે પાઠમાંથી જે પૂછાય છે ફકરા ઉપર પ્રશ્ન જવાબ આપવાના રહેશે, તમારે અહીંયા આવશે. કુલ તેના છે 6 ગુણ છે. આગળ છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે તમને પૂછે છે ફ્લેમિંગોમાંથી, તે પૂછવામાં આવશે, તેના જે કુલ તમારે 3 ગુણ છે. આગળ આપેલું છે સેક્શન નંબર C માં રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ઇટ ટુ. તમને છે સંપૂર્ણ રાઇટિંગ પૂછાશે, સંક્ષેપીકરણ, તે તમારે છે સંક્ષેપીકરણ કરવાનું રહેશે. અને કુલ છે તમારે જે આપે જે ટાઇટલ પણ આપવાનું રહેશે, ત્યાં કુલ તમારે 3 ગુણ છે. આગળ છે તમારે રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તે તમારે છે કુલ 2 ગુણની અંદર આવશે, એટલે કે પોએમ આપી દેશે, તેને છે તમારે પ્રશ્ન જવાબ લખવાના રહેશે. આગળ છે ડુ એસ ડાયરેક્ટેડ. તે પણ તમારે છે 2 ગુણની અંદર આવશે. આગળ છે સેક્શન નંબર D. તેમાં છે મારે આવશે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને છે એક ફકરો આપવામાં આવેલો હશે, જે ડાયરેક્ટ સ્પીચમાં હશે, તમારે તેનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું રહેશે. તેના પણ છે કુલ 3 ગુણ છે. આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તે પણ તમને 3 ગુણની અંદર આવશે, જે ફંક્શન ટાઈપ હોય છે. આગળ છે તમારે એડિટિંગ પૂછાય છે, એ પણ તમારે છે 2 ગુણની અંદર આવશે. સેક્શન E છે ત્યાર પછી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે આવે છે, તમારે 3 ગુણની અંદર આવશે. અને સ્પીચ રાઇટિંગ છે, તમારે રિપોર્ટ રાઇટિંગ અથવા સ્પીચ રાઇટિંગ, તે તમારે છે 5 ગુણની અંદર આવશે. છેલ્લું છે જે ઇમેજ રાઇટિંગ છે, તે તમારે કુલ 5 ગુણની અંદર આવશે. એ તમે નોંધ આપેલી છે એક દ્વિતીય પરીક્ષામાં પ્રથમ સ્પર્ધા સુધીના અભ્યાસક્રમમાંથી 30% એટલે કે 15 ગુણના છે પ્રશ્ન પૂછવાના રહેશે. એટલે કે તમારે જે ફર્સ્ટ એક્ઝામનો અભ્યાસક્રમ હતો તેમાંથી જે 15 ગુણના પ્રશ્ન આવશે. સેકન્ડ એક્ઝામના જે અભ્યાસક્રમ છે તેમાં તમારે છે 35 ગુણના પ્રશ્ન ટોટલ આવશે. તો આ રીતે તમારે છે ધોરણ 11માં છે ઇંગ્લિશ વિષયની સેકન્ડ એક્ઝામ માટેનો છે અભ્યાસક્રમ અને બ્લુપ્રિન્ટ રહેવાની છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં તે પહેલાં તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી, સબસ્ક્રાઇબ કરી લેજો. અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ, તે બધા ફોલો કરવા લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે. તેમાંથી જરૂરથી જોઈન તમે થઈ શકો છો. તો ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.